ભગવાન મને તો ભારે કરી બગલી તો મારું લોહી પીજી કોઈ વાતને સમજતી જ નહીં. અલે ભૂરા તમે અહીં એકલો બેઠો છો તારું મોઢું એવું ઉતરી ગયું છે. એટલે તારી ભાભીએ કંટાળો લેવડાવી દીધો કોઈ વાતને સમજતી જ નહીં ને. અલે એવું તો શું થયું ભાભી મારે છે એવું નહીં યાર 6 મહિના પહેલા મારી બેન ઝઘડો થયો હતો યાર બરાબર તો શું થયું એ દાજમાં રાખીશું ઘરમાં તો છું ને તોય મારી જોર મને તો ભોટ કરો કજ્જા કરો ગોબરો ઉતરતું નહીં ખાવાનું તારા એનો રસ્તો જ કાઢવો છે ને. ઓય યાર હેડતાન આપણે જઈએ સૌજી બુવા જોડે. હા સૌજી બુઓ એક એવો દોરો મંત્રીને આપશે ને કે ભાભી 6 મહિના પહેલાનું બધું જ ભૂલી હું વાત કરું છું તાને યાર હેડ તું ભાઈ હેડ જલ્દી હેડ મારે જો હો ને Ching tabak dum dum. Ching tabak dum dum. હે માતાજી કેમ આવું પડ્યું તમારે? એક દુઃખ હતું એટલે આવ્યો છું. મારી ઘરવાળી ખરી મારી ઘરવાળી 6 મહિના પહેલા મેં મારી દીધી. એ વાતનો લઈ રોજ કંટાળો લાવે છે તો બુઆજી એવો દોરો બધ્યાલો કે 6 મહિના પહેલા બધું ભૂલી જાય એવું કરો બાપા બુઆજી. ઓહો આમાં શું મોટી વાત છે? આ તમારે ડાબા હાથનો ખેલ. તમે એક જ દોરામાં તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. શું વાત કરો? હા કીધું તો ને મને. Ching tabak dum dum. આ દોરો ઘેર જન તારા બૈરીના ડાબા હાથે બોધી લે અને 6 મહિનાનું બધું જ ભૂલી જશે. જય માતાજી. ચાલો ભાઈ તો જલ્દી પહોંચવાનું. નખો દેવ મફતમાં દોરો કરીને જતા રહે 5-10 રૂપિયાને પૂછતા નહીં. કમલે હા બોલો. જો જી તાર ભાભી કૂવો પાણી ભરવા જી છો. હાલ લે જમણો જ લે દોરો છે તાર ભાભીને ડાભાથી બોધી દે છે. શીનું દોરો છો? તાર ભાભીને મારો 6 મહિના પહેલા ઝઘડો થયો હતો ને દોરો બોધ્યો ને એટલે બધું ભૂલી જાય. હારો હમણાં આવો ને એટલે બોધી દઉં. હારું યાર હું ખેતરમાં જઉં છું ને બપોરે આવું છું. હા કમલે તાર ભાભીને દોરો બોધ્યો? અરે ભાઈ દોરો તો બોધ્યો પણ બધું અવળું પડી ગયું. શું થયું? દોરો બોધ્યા પછી ભાભી બધું એ ભૂલી ગયા. મને ભૂલી જાય ને તમને ભૂલી ગયા. આયો અલ્યા એ કોમ વાળા જો તો હવારાનું બધું કોમ બાકી અને મફતનો પગાર લે તે પગલી હું બોલું છું હું કોઈ કોમ વાળો છું? તારો ધણી છું. એ મુવા આનો ધણી મારા લગન તો જે થયા નહીં અને તારે મારો ધણી થવું છે. હું હા તું મને કહું છું હા તને જ કહું પગલી ભાગલા કરી નાખે ખબર નહીં પડે. ગમે તે થઈ જાય હેડ ઓમ સમજે તારી ભાભીને સમજાય. કામ તો તારે કરવું જ પડશે ગમે તે થઈ જાય. મફતનો પગાર નહીં આલ્યો કામ કરવા માંડ ફટાફટ. હા છે ને ઉતરી મને તો પહેલા જ ના તારી ભાભી જો આવું કરાવો મને વાઠું મરી ગયો તો સારું હતું. એ બધું આ બધા નાક કર. પાણી લાવજે લી. અલે ભૂરા આ બધું શું છે? તું ઘરનું કામ કરું છું? એટલે રગલા પેલા ભુવાના દોરાએ તો ભારે કરી. ભુવાને આપેલો દોરો પકડીને બોધ્યો ને બધું ઊંધું થયું. હું એનો ઘરવાળો છું એ ભૂલી જઈશ. મને ઘરવાળો નહીં પણ કોમ વાળો સમજાવ. આખા ઘરનું કોમ કરાય કરે છે યાર. આ તો ભારે કરી. રગલા મારા ઘેર હેડ સમજાય તાર ભાભીને હું કોમ વાળો નહીં પેલું ઘર વાળો છું. હા તો હેડો સમજાઈ દઈએ. મને તો ઘર વાળો શું યાર હું છું હું ઘણી છું. કોમ કર હરખું અને વૈકંઠી હરખું લે
કરો, હજી વાહન બાકી છે. તો ઝપાટો રાખો ને. ભાભી મને ઓળખો છો? હું તમારા ઘરવાળાનો ભાઈબંધ. હું તને નહીં ઓળખતી. તારો હું કોમ છે એ કે, અને તું કોમ કર હેડ. હજી વાહન ને બહાર બધું બાકી છે. કોમ કર. જોઈ રાખલા અત્યારે ભાભી ઓળખતી નહીં. ભૂવા લાગે ઊંધું દોરું પહોંચી દીધું. ના જોયા તો સારું હતું. હા, મારે આજ હોબળવું તું કે તમે કોક ભુવા જોડે ગયા હતા. હે બકલી તારી યાદશક્તિ પાછી આવી ગઈ. હું કોઈ ભૂલી જ નથી. હું તો ખાલી નાટક કરતી હતી તમને સબક શીખવાડવા કે તમે આવી રીતે હવે બીજી વાર કોઈ જાઓ ના કોઈ ભુવા જોડે. તારી માની ભગલી મારું તારી 10 દારાથી કોમ કરાય તોડીને ગધેરાના પેટ કોમ કરે